હલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર કે ધોરણ 10 એમાં સમાંતર શ્રેણી ચેપ્ટર એમાં મોસ્ટ આઈએમપી દાખલાની શ્રેણીમાં આપણે ગણાવી ઈ પહેલા એક વસ્તુ કહી દઉં કે જાવું હોય ને નીકળી જ જાવ. સમજાઈ ગયું માય લો કે આના ઉપર રોટલો નથી. સમાંતર શ્રેણી મોસ્ટ આઈએમપી દાખલા આ દાખલા કરાવી એની બારે નો પૂછાય ને નો જ પૂછાય રાઇટિંગમાં આપો. ઓકે સ્વીટહાર્ટ કમ્પ્લીટ માય લો આયા સુધી ક્લિયર. તો કે મોસ્ટ આઈએમપી દાખલા ચેપ્ટર નંબર 5 મેથ્સ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આ જે આપણે 10-15 દાખલા કરશું ને એની બારે નહીં જાય ત્રણ માંથી એકે એક્ઝામમાં નહીં. ઓકે સ્વીટી કમ્પ્લીટ. મોસ્ટ આઈએમપી દાખલાની શ્રેણી ઈ પહેલા જાવું હોય તો નીકળી જાવ. હજી કહું હું એકવાર, નહીતર આખો દાખલો ક્લિયર થાય, કોન્સેપ્ટ ક્લિયર થાય, એક હોય કે એક દાખલો, બે હોય કે બે, જેટલા હોય ની ક્લિયર થાય ને પછી જાજો. ઈ પહેલા જાવ તો તમને બાપા જુએ કે 11 8 5 2 ... એનું કોઈ પદ ઓછા 100 કોઈ હોય એટલે આપણને લાઈટ થવી જોઈએ. કોઈ પદ ક્યુ પદ ત્યારે ઈ એન થઈ જાય. કમ્પ્લીટ શ્રેણી હું લખેલી છે સ્વીટહાર્ટ ઈ પહેલા લખેલી. ઓકે 11 હે 8 હે 5 હે 2 હે ... એનું કોઈ પદ ઓછા 150 છે કે નહીં. આ શ્રેણીને આમ આગળ ઘટાડતા જાય કે 3 ઘટાડતા જાય તો એનું કોઈ પદ ઓછા 150 આવશે કે નહીં ઈ શોધવાનું છે. હવે જો કોઈ પદ લખેલું હોય ને ત્યારે ઈ એન થઈ જાય. કોઈ પદ ક્યુ પદ કેટલામો પદ ઈ બધું લખેલું હોય ત્યારે શું થઈ જાય સ્વીટહાર્ટ એન થઈ જાય. તો કે આ શું કહેવાય એન. સમાંતર શ્રેણીની ભાષામાં એન એને કહેવાય અંતિમ પદ. કમ્પ્લીટ. તો કે કોઈ પદ 150 એટલે n બરાબર ઓછા 150. હવે n આવી ગયું એટલે n વાળું ફોર્મ્યુલા આવડવું જોઈએ. n a + n - 1 * b. આટલી વસ્તુ આવે n વાળા ફોર્મ્યુલામાં. કેટલી? તો 1 2 3 ને 4. એકડો નહીં લખવાનો. લખશો ને તો તમારી કેટલી વસ્તુ? 4. 1 2 3 ને 4. આ 4 માંથી આપણને કોઈ પણ 3 શોધતા આવડવી જોઈએ. શોધતા આવડવી જોઈએ નહીં, 4 માંથી 3 જખ મરાવીને શોધવી જ પડશે. કમ્પ્લીટ માઈ લો. તો કે an ને d. તો an મળી ગયું. હવે a પછી d અને પછી n. આ 4 માંથી 3 આપણી પાસે ટીક હોવી જોઈએ કે 4 માંથી 3 આપણને મળી જવી જોઈએ. જો ન મળે તો દાખલો ન થાય. an એટલે કોઈ પદ કીધું એટલે en થઈ ગયું. હવે a એટલે હું? તો કે પ્રથમ પદ. સમાંતર શ્રેણીની ભાષામાં પ્રથમ પદનો લોગો હું? તો કે a. તો કે પ્રથમ પદ એટલે હું? તો કે શ્રેણીની જ્યાંથી શરૂઆત થતી હોય ની. તો કે શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય? 11. તો પ્રથમ પદ કેટલું? 11. ઓકે સ્વીટહાર્ટ. હવે પછી હું d છે. જો d એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે હું? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી શકો, અથવા ત્રીજામાંથી બીજું બાદ કરી શકો, અથવા ચોથામાંથી ત્રીજું. ઈ તમને ઠીક લાગે. આમાંથી આ કરી શકો, આમાંથી આ કરી શકો, અથવા આમાંથી આ કરી શકો. ઈ તમારી મનથી બનશે. ઓકે માની લો. તો કે d એટલે સામાન્ય તફાવત. ધારો કે ત્રીજામાંથી બીજું બાદ કરો તો કે ત્રીજું હે 5 અને બીજું હે 8. 5 માં 8 જાય તો 3 ને વડાની નિશાની એટલે કેટલા સ્વીટહાર્ટ? ઓછા 3. હવે જો આમાં કેટલી વસ્તુ છે? 1 2 3 અને 4. તો કે 4 માંથી આપણી પાસે 3 ટીક થવા જોઈએ. તો આ 1 ટીક થયું, 2 ટીક થયું અને 3 થયું. એટલે 3 ની કિંમત ભરી દો એટલે ચોથું મળી જાય. હવે હાવ સિમ્પલ થઈ. n જ્યાં દેખાય સ્વીટી એ n ની જગ્યાએ કેટલા લખવાના માની લો? તો કે n ની જગ્યાએ ઓછા 150. તો આ n ની જગ્યાએ ઓછા 150. a ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ? કે a ની જગ્યાએ 11. તો આ લખ્યા 11. n શોધવાના છે ઓછા 1 એમનેમ. અને d ની જગ્યાએ કેટલા માની લો? તો કે d ની જગ્યાએ ઓછા 3. તો અહીંયા લખ્યો ઓછા. અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી બધી વસ્તુ તમારા કાનમાં ગળી ગઈ? કાનનું નથી. 11 આ પ્લસ છે. આલી પર આવે તો કેવા થાય? માઈનસ થાય. તો કે ઓછા 150 અને બાજુમાં આવ્યો ઓછા 11 બરાબર. આ તગડાને શું કરી? તો કે કૌંસની પાછળ છે તો કૌંસની આગળ મૂકી દે. તો કે ઓછા 3 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી કમ્પ્લીટ. આ પાછું લખી નાખી એટલે શું છે? ઓછા 150 ઓછા 11 બરાબર ઓછા 150
ઓછા 11 બરાબર ઓછા 3 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી ક્લિયર સ્વીટર? આટલું કમ્પ્લીટ. ઘરે ઉતરી ગયું, કેમ આવ્યું બધું, શું થયું એ બધું સમજાઈ ગયું. તો કે થઈ ગયું હોય તો આ બે કેવું થાય? તો કે આ માઇનસ માઇનસ પ્લસ થાય. 150 ના 11 કેટલા થાય? તો કે ઓછા 161 બરાબર ઓછા 3 કૌંસમાં n ઓછા 1. આ બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ. હવે તગડો જાય છેદમાં, એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં. 161 ભાગ્યા 3 બરાબર n ઓછા 1. હવે જો આ બે નો ભાગાકાર કરો ને તો પોઈન્ટમાં જવાબ આવે. સમજાઈ ગયું સ્વીટર? કે આમાં 3 નીચાવી ન લાગે. 161 માં 6 7 ને 8 થાય તો કે 8 3 ના પડામ ના આવે, એટલે 161 ભાગ્યા 3 નો કરી શકાય. ભાગ્યા 3 કરો તો કેવું થાય સ્વીટર? તો કે ભાગ્યા 3 કરશું ને તો પોઈન્ટમાં જવાબ આવશે, જે શક્ય નથી. એટલે કોઈ પદ ઓછા 150 હશે નહીં. એટલે સ્વીટર મસ્ત દાખલો અને સ્મૂથ દાખલો. એનાથી વધારે ઈઝી દાખલો કાંઈ નથી. એક સાદું રૂપ આપવાનું છે. શું કરવાનું? તો કે an વાળું ફોર્મ્યુલા મૂકતા આવડવું જોઈએ. એમાંથી આ an ની કિંમત ક્યાંથી? તો કે કોઈ પદ કીધું એટલે an થઈ ગયું. a એટલે પ્રથમ પદ. શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય? તો કે પ્રથમ પદથી. n શોધવાનું છે કે એવું કોઈ પદ હોઈ શકે તો કે n મેળવવાનો, અને d એટલે બીજા પદમાંથી પેલું પદ બાદ કરો એટલે d મળી જાય. 150 11 પ્લસ છે, હાલી કરાવે તો માઇનસ. આ ઓછા 3 ને કૌંસની પાછળથી આગળ લીધા, બાકી કઈ કર્યું નથી. તો ઓછા 3 કૌંસમાં n ઓછા 1. વળી પાછું એની સ્ટેપ લખ્યું તો આપણે 150 ઓછા 11 ઓછા 3 કૌંસમાં n ઓછા 1. આ બે માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ. 150 ના 11 161. આ ઓછા 3 કૌંસમાં n ઓછા 1. બે માઇનસ માઇનસ શું કરી નાખ્યું સ્વીટર? પ્લસ કર્યું. ત્રગુણો આવ્યો ગુણાકારમાંથી ભાગાકારમાં, પણ આ બે નો ભાગાકાર શક્ય નથી. એને નિશેષ નો ભાંગી શકાય. નિશેષ નો ભાંગી શકાય તો પોઈન્ટમાં જવાબ આવે. પોઈન્ટમાં જવાબ આવે તો કોઈ પદ માઇનસ 150 તો એટલીસ્ટ નહીં હોય શકે. સમજાઈ ગયું સ્વીટર? કામનો દાખલો, મહત્વનો દાખલો અને મજા આવી જાય એવો દાખલો. એનાથી વધારે એવું તો કે સ્મૂથ દાખલો. કેટલું સ્મૂથ? તો તમને આજથી 5 વર્ષ 10 વર્ષ કે 12 વર્ષ પછી ખબર પડી જાય. ઓકે માની લો. ત્યાર પછીનો દાખલો શું હોય? તો કે મોસ્ટ આઈએમપી ગોલ્ડન આઈએમપી દાખલો કે 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય? 3 અંકની કેટલી સંખ્યા હોય? 2 અંકની કેટલી સંખ્યા હોય? એવા દાખલા હોય ને બધા ગોલ્ડન આઈએમપી હોય. ઓકે માની લો. તો કે 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય? તો પેલી ઈ ખબર પડી જોઈએ. 3 અંકની પહેલી સંખ્યા કઈ આવે સ્વીટર? 100 આવે. તો કે હવે 100 ને 7 વડે ભાંગી શકાય? નો ભાંગી શકાય. તો આગળ જવાનું. 101 102 103 104 105 106 107. આવી રીતના આ બધી કેવી છે? 3 અંકની સંખ્યા છે. હવે આમાંથી શરૂઆત ક્યાંથી થાય? 100 થી થાય. તો કે 100 ને 3 વડે ન ભાંગી શકાય. 101 ને 3 વડે ન ભાંગી શકાય. 102 ને ન ભાંગી શકાય. 103 ને ન ભાંગી શકાય. 104 ને ન ભાંગી શકાય. પણ 105 ને ભાંગી શકાય. 15 સતા 105. અહીંયા 7 વડે વિભાજ્ય કીધું એટલે 7 નો પડો બોલવાનો. તો કે 15 સતા 105. પહેલી સંખ્યા કઈ? તો કે જો આ 7 ના પડામાં ના આવે, આ 7 ના પડામાં ન આવે, આ 7 ના પડામાં ન આવે, આ નો આવે, 104 ન આવે, પણ 105 આવે. 15 સતા 105. 3 અંકની સંખ્યા જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી 104 સુધીમાં એકેય સંખ્યા 7 ના પડામાં ન આવે. તો કે પાંચમી સંખ્યા ઓલી 105 છે એ 7 ના પડામાં આવે. 15 સતા 105. તો કે 3 અંકની પહેલી સંખ્યા જે 7 વડે ભાંગી શકે એ કેવી હોય? 105 હોય. તો શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય? 105 થી. હવે 7 વડે વિભાજ્ય કીધું એટલે 7 7 ઉમેરતું જાઓ. 105 માં 7 નાખી એટલે 112. તો અહીંયા કેટલા લખવાના? 112. એમાં 7 નાખી તો 119. ડોટ ડોટ ડોટ. છેલ્લે કઈ હોય 3 અંકની સંખ્યા? તો કે છેલ્લે 3 અંકની સંખ્યા હોય 999. પણ 999 ને 7 વડે ન ભાંગી શકાય તો શું કરવાનું? 999 ભાગ્યા 7 કરવાના. જેટલી શેષ આવે ને એટલે બાદ કરી નાખવાના. એટલે 994 આવશે. 7 એકુ 7. 2 વૈધા ઉપરથી 9. 7 ચોક 28. 1 વૈધા ઉપરથી 9 અને 7 દુ 14. 5 શેષ વૈધી. કેટલી સ્વીટર? તો કે 999 માંથી જેટલી શેષ વૈધી હોય એટલા કરવાના બાદ. 999 માંથી 5 દે તો કેટલા સ્વીટર? 994. તો છેલ્લી કઈ સંખ્યા છે જેને 7 વડે ભાંગી શકાય? તો કે 994. હવે ખાસ ધ્યાન રાખજો સ્વીટી. મસ્ત દાખલો અને ઈઝી દાખલો અને મોસ્ટ આઈએમપી દાખલો. હવે જો યાર મજા આવતી
આ શ્રેણી કેમ બની સમજાણું સ્વીડે શું કર્યું તો 105 થી શરૂઆત થઈ સમજાઈ ગયો. તો કે 7 વડે વિભાજ્ય હોય ને એવી 3 અંકની સંખ્યા. તો કે 3 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 100 થી. ઈ પેલા 99 આવે, ઈ 2 અંકની હોય બરાબર. 100 ને 7 વડે નો ભાંગી એટલે 100 ને માર્યા સ્કીપ. 101 એને 7 વડે નો ભાંગ્યું એટલે એને જ કર્યા સ્કીપ. 102 એને 7 વડે નો ભાંગ નિશેષ ભાંગી હકાવું જોઈએ. 103 ને નો ભાંગીએ કે 104 ને નો ભાંગીએ. 105 હોય તો એને 7 વડે ભાંગી શકે. એટલે પહેલી સિલેક્ટ કઈ કરી 105, પછી 7 વડે કીધું એટલે 7 ઉમેરતા ગયા. છેલ્લે 3 અંકની 999 હોય તો 999 ભાંગ્યા 7 કરવાના. 999 ભાંગ્યા 7 કરો અને શેષ 0 આવી જાય તો જવાબ 999 જ આવે. પણ જો 999 ભાંગ્યા 7 કરો અને શેષ 0 ના આવે તો જેટલી શેષ આવે ને એટલી બાદ કરવાની. તો કે 999 ભાંગ્યા 7 કર્યા 5 શેષ આવી હતી એટલે 999 માંથી 5 કર્યા હતા બાદ. હવે જો કેટલી વિભાજ્ય હશે એટલે n શોધવાનો હોય. હવે જો આ છેલ્લે જે હોય ને આ શ્રેણીમાં એને છેલ્લું પદ કહેવાય. સમાંતર શ્રેણીની ભાષામાં છેલ્લું પદ. એનો લોગો શું તો કે an. તો an બરાબર પહેલા ફોર્મ્યુલા લખી લે. an is equal to a plus n minus 1 into d. કેટલી 4 વસ્તુ આવે 1 2 3 ને 4. તો an a n અને d આ 4 વસ્તુ આવે. 4 માંથી કોઈ પણ 3 મળશે એટલે 3 ફિલ કરી દેવો એટલે ચોથું જખમાં રહીને મળશે. ખબર સ્વીટ આને શું કહેવાય? અંતિમ પદ. અંતિમ પદનો લોગો શું તો કે an. અંતિમ પદ કેટલું સ્વીટ તો કે 994. ખબર a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ એટલે એનો લોગો શું સમાંતર શ્રેણીમાં તો કે a. a બરાબર શ્રેણીની શરૂઆત થતી હોય કેટલી સ્વીટ તો કે 105. n શોધવાનું કે આ 105 112 119 126 એવી રીતના 994 સુધી જાય તો કેટલી સંખ્યા થાય એને કહેવાય n શોધવાનું. અને d એટલે શું તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ અથવા ત્રીજામાંથી બીજું બાદ અથવા ચોથામાંથી ત્રીજું બાદ ઊંધી બાદ બાકી. તો કે બીજું છે 112 એમાંથી પહેલું 105 કરવાના બાદ. તો કે 112 ઓછા 105 એટલે કેટલા સ્વીટ 7. તો d બરાબર કેટલા 7. હવે કિંમત 4 માંથી 3 ટીક થવા જોઈએ. આ 1 આ 2 અને આ 3 ટીક થઈ ગયા. 3 ટીક થઈ ગયા એટલે એ 3 ની કિંમત ફિલ કરી દેશો. ફિલ કરી દેશો એટલે ચોથું ઈઝીલી મળશે. ઈ પહેલા ખાસ ધ્યાન રાખીએ આપણા આંખ નાક કાન ખુલ્લા હોય. કાનનું નથી કહેતો, કાનની જગ્યાએ જેનું કહું ને ઈ ચોટેલો હોય છે. ઓકે સ્વીટહાર્ટ અહીંયા ખાસ ધ્યાન રાખ. પહેલા an વાળું ફોર્મ્યુલા આવડું છે. ઈ સિમ્પલ ઈઝી તમને આવડે. an is equal to a plus n minus 1 into d. એમાંથી an શું હોય તો કે an અંતિમ પદ કહેવાય. એનો લોગો an કહેવાય. an એટલે અંતિમ પદ, શ્રેણીનું છેલ્લું પદ. કે આમાં કેટલું હોય તો કે 994 એ આપણને ખબર પડવી જોઈએ. પછી a છે. a એટલે પ્રથમ પદ, શ્રેણીનું પહેલું પદ કે જ્યાંથી શ્રેણીની શરૂઆત થતી હોય. તો આમાં ક્યાંથી થાય 105 થી થાય તો કે a બરાબર 105. n શોધવાનું હોય કે આવી રીતના શ્રેણીમાં 105 112 119 126 એવી રીતના હેલા જાય. 134 141 એવી રીતના 7 વધારતા જાય અને છેલ્લે 994 સુધી પહોંચી તો કેટલી સંખ્યા થાય એને કહેવાય n. તો એ શોધવાનું. અને d એટલે સામાન્ય તફાવત, મતલબ બીજામાંથી પહેલું પદ બાદ ઊંધી બાદ બાકી. 3 મળી જાય. 4 માંથી જખ મારીને 3 તો શોધવા જ જોઈએ. ઓકે સ્વીટી. તો કે 4 માંથી 3 ફરજિયાત શોધવાના. 3 મળી જાય એટલે એની કિંમત ફિલ કરી દેવાની. an હોય અહીંયા કેટલા લખવાના માં લઉં તો an હોય અહીંયા લખવાના 994. શા માટે તો કે શ્રેણીનું છેલ્લું પદ 994 છે. તો અહીંયા 994 બરાબર a કેટલા સ્વીટહાર્ટ તો કે a 105. તો અહીંયા લખાય 105. n મેળવવાનો છે ઓછા 1 એમ નમ અને d ની વેલ્યુ કેટલી હશે સ્વીટી 7. તો અહીંયા મૂકવાના 7. હવે જો અહીંયા સુધી ક્લિયર તો કે 994 એમ નમ 105 પ્લસ એ આલી કરાવે તો કેવા થાય માઈનસ. તો કે 994 ઓછા 105 બરાબર જો આ સાતરાને કૌંસની પાછળથી મૂકી આગળની આગળ. ઓકે 7 કૌંસમાં n ઓછા 1. હવે પાછું આ પાછળ એમને લખીને 994 ઓછા 105 બરાબર 7 કૌંસમાં n ઓછા 1. કે 994 ઓછા 105 બરાબર 7 કૌંસમાં n ઓછા 1. હવે જો 994 માંથી 105 જાય તો કેટલા વધે સ્વીટહાર્ટ કે 994 માંથી 105 જાય તો 889 વધે. એટલે આપણને ખબર હોવી જોઈએ. તો કે 889 બરાબર 7 કૌંસમાં n ઓછા 1. હવે જો આ સાતડો મથર ગુણાકાર માંથી ક્યાં જાય ભાગાકારમાં, મતલબ આ બે નો શું થાય ભાગાકાર. કેવી રીતના તો કે 7 એકુ 7
7 દુ 14 ને 7 49 કે 889 ભાગ્યા 7 કરશો તો જવાબ કેટલો આવશે સ્વીટહાર્ટ 127. અહીંયા સુધી ક્લિયર. હવે આ એક માઇનસ છે, ઓલી કોલ જાય તો પ્લસ થઈ જાય. તો કે n બરાબર 127 હતા અને એની બાજુમાં એવા પ્લસ 1. ઓકે, n બરાબર 127 ને 128. કે 3 અંકની 7 ના પાડામાં આવતી હોય એવી કેટલી સંખ્યા હોય છે? તો કે 128. મોસ્ટ આઈએમપી કમ્પ્લીટ. આ દાખલો મોસ્ટ આઈએમપી લગભગ દર વર્ષે કે અલ્ટરનેટિવ યરમાં આ દાખલો હોય અથવા આ સ્ટાઇલ નો હોય. એટલે આ સ્ટાઇલ શીખી લેવાની, આ સ્ટાઇલને પ્રેક્ટિસ બનાવી લેવાની. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. આ દાખલાની તો બેર મિનિમમ 100 વાર જાય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. 3 માંથી કોઈ પણ પરીક્ષામાં આવશે અને આવશે જ. એમાં કોઈ જાતનો ડાઉટ જ નથી. 7 વડે વિભાજ્ય હોય એવું આવી શકે, 6 વડે વિભાજ્ય હોય એવું આવી શકે, 3 વડે વિભાજ્ય હોય એવું આવી શકે. મતલબ આ સ્ટાઇલનો દાખલો બોર્ડમાં ફાઇનલ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. મોસ્ટ આઈએમપી દાખલો. અને ખાસ કહું, કઈ નહીં, હાલો નથી કેવું. એટલે પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. 1 વાર, 5 વાર, 15 વાર, બેર મિનિમમ 50 વાર જાય. 50 વારમાં ના આવડે તો દાખલો એની. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? વારંવાર પ્રેક્ટિસ કરીએ. આપણા બાપાને આપણી હારે પ્રેક્ટિસ કરવાનો મોકો ના દે એટલીસ્ટ, કે એને ખાલી ખોટું બેટ લેવું પડે અને એની અગર બોલ ના હોય તો બોલની જગ્યાએ તમારી તૂટે. એના કરતા તમે પ્રેક્ટિસ વહેલી કરી લો. એટલી પ્રેક્ટિસ કરીએ એટલીસ્ટ કે જે ટાઇલ્સ ઉપર તમે બેઠા હો ને એ ટાઇલ્સમાં તમારી છાપ હોવી, ઉઠી જાય. ઓકે સ્વીટહાર્ટ? આ 2 દાખલા જે કર્યા ને એ મસ્ત આવડી ગયા હોય. એ બંને દાખલા જો આવે અને એ બંને દાખલાના તમે પીછા ફેરી નાખો એવી તૈયારી થઈ ગઈ હોય ને તો યાર તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોણ હશે? તો કે અહીંયા સુધી રહ્યા હો તો આઈ લવ યુ ઓલ. અને જાજુ કઈ નથી, જસ્ટ નીકળી પડો.